નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમજીપીએસસીના પ્રિલિમ્સ બુસ્ટર કોર્સમાં. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે કરંટ અફેર્સનો એક બહુ અગત્યનો ટોપિક, જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીથી બી ક્વેશ્ચન થઈ શકે છે, કરંટ અફેર્સ રિગાર્ડિંગ બી ક્વેશ્ચન થઈ શકે છે, એ જોવાનું છે. જે ટોપિકનું નામ છે નેશનલ બાયોફ્યુલ પોલિસી. નેશનલ બાયોફ્યુલ પોલિસી ટોપિક કરંટ અફેર્સમાં એટલા માટે ચર્ચામાં છે કેમ કે હમણાં જ નેશનલ બાયોફ્યુલ પોલિસી જે આપણી 2018માં સરકારે અનાઉન્સ કરી હતી, એના ટાર્ગેટમાં સરકારે શું કર્યું છે, પરિવર્તન કર્યું છે ને. જેમ કે આપણે પહેલાં વાત થઈ કે ભાઈ નેશનલ હાઇડ્રોજન જે પોલિસી છે એમાં ટાર્ગેટ શું કર્યું, સરકારે ઇન્ક્રીઝ કરી દીધું કે 2030માં હવે શું કરવું છે, આપણે 1 મિલિયન ટનની જગ્યાએ 5 મિલિયન ટન સુધી ગ્રીન હાઇડ્રોજનનું પ્રોડક્શન કરવાનો છે. એ જ રીતે જે નેશનલ બાયોફ્યુલ પોલિસી 2018માં જે જાહેર થઈ હતી એના ટાર્ગેટ્સમાં ચેન્જ કરવામાં આવ્યો છે, એના કારણે આ ન્યૂઝમાં છે. તો જો બાયોફ્યુલ પોલિસી ચેન્જ ન્યૂઝમાં છે તો બટ ઓબ્વિયસ છે બાયોફ્યુલ્સ બી શું આવી જશે, ન્યૂઝમાં આવી જશે. એના વિશે બી આપણે શું કરવું પડશે, જાણવું પડશે. તો આવો આપણે શું કરી લઈએ, આવો આપણે જીવનમાં જાણી લઈએ. તો જો મિત્રો છે કેવું, તો છે એવું કે હાલમાં જ સરકારે શું કર્યું, એનાઉન્સ કર્યું કે ભાઈ શું કરવામાં આવ્યું છે, જે E10 છે એ E10 ટાર્ગેટને એના સમય પહેલાં પૂર્ણ કરી લેવાયો છે. હવે E10 એટલે શું, તો જો બહુ સિમ્પલ છે. આપણું જે પેટ્રોલ છે, પેટ્રોલમાં શું કરવામાં આવે છે, જે ઇથેનોલ છે ઇથેનોલનું મિક્સિંગ કરવામાં આવે છે, હે ને. આપણું ટાર્ગેટ હતું કે 2022 સુધી, ક્યાં સુધી, 2022 સુધી જે પેટ્રોલ છે પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ કેટલા ટકા કરી લઈએ આપણે, 10% જેટલું ઇથેનોલ બ્લેન્ડિંગ કરી લઈએ, રાઈટ. કેટલા %? 10% ઇથેનોલ બ્લેન્ડિંગ કરી લઈએ 2022ના એન્ડમાં. અત્યારે 2022 ચાલી રહ્યું છે, 2022ના એન્ડમાં એટલે ડિસેમ્બરમાં. એના ઓલમોસ્ટ શું જ 6-1 મહિના પહેલા જૂનમાં સરકારે શું કરી લીધું, આ જાહેર કરી લીધું કે ભાઈ જે ડિસેમ્બર 2022 સુધી જે 10%નો ટાર્ગેટ અમને અચીવ કરવાનો હતો, એ ટાર્ગેટ અમે શું કરી લીધું છે, અચીવ કરી લીધું છે. તો સમયથી પહેલાં આપણે શું કરી દીધું છે, જે 10%નો ટાર્ગેટ છે ને અચીવ કરી લીધું છે. અને હવે તમે જે પેટ્રોલ લો છો એ પેટ્રોલમાં શું હોય છે, 90% પેટ્રોલ પ્લસ 10% ઇથેનોલ હોય છે. એવા પેટ્રોલને કહેવાય છે E10 પેટ્રોલ. શું કહેવાય છે, E10, મતલબ 10% ઇથેનોલ બ્લેન્ડિંગ વાળો પેટ્રોલ. જે ટાર્ગેટ આપણો પૂર્ણ થઈ ગયો છે. હવે આગળ જતા ઇન્ડિયાને E10 થી હે ને E20 પેટ્રોલ સુધી પહોંચવાનો છે. ક્યાં સુધી પહોંચવાનો છે, E20. હવે E20 એટલે આપ સમજી ગયા હશો કે ભાઈ 20% ઇથેનોલ પ્લસ 80% પેટ્રોલ. પહેલી જે આપણી નેશનલ બાયોફ્યુલ પોલિસી હતી, એ નેશનલ બાયોફ્યુલ પોલિસીમાં ટાર્ગેટ શું હતું આપણે, કે E20નો ટાર્ગેટ જે છે, રાઈટ, E20નો જે ટાર્ગેટ છે આપણે ક્યાં સુધી અચીવ કરવાનો છે, તો 2030 સુધી અચીવ કરવાનો છે. આ પહેલાં હતું. હમણાં જે એમેન્ડમેન્ટ કર્યું એમને નેશનલ બાયોફ્યુલ પોલિસી 2018માં એમેન્ડમેન્ટ કરીને એમને ટાર્ગેટ શું કરી દીધું કે ભાઈ આપણે જો 10%નું કહેતા હતા કે 2022ના એન્ડમાં પૂરું થશે, પહેલાં પૂરું થઈ ગયું. અત્યારથી જો આપણે ટાર્ગેટ પહેલાં અચીવ કરીએ છીએ તો બટ ઓબ્વિયસ છે, રાઈટ, 2030 સુધી આપણે 20%નો ટાર્ગેટ રાખીએ યોગ્ય નથી. બહુ સ્પીડમાં જઈ રહ્યા છે તો ટાર્ગેટને રિવાઇઝ કરીએ, બહુ વહેલા પૂરું કરી દઈએ. તો હવે આપણે કહી રહ્યા છીએ કે 2025, બટ ઓબ્વિયસ છે આપણે ફાઇનાન્શિયલ યર કાઉન્ટ કરીએ છીએ તો 2025-26 આ જે ફાઇનાન્શિયલ યર છે એના મતલબ 31 માર્ચ 2026 સુધી. ખાલી 2025 કીધું હોત કે ખાલી 2026 કીધું હોત તો વાત અલગ છે. 2025 કીધું હોત તો ડિસેમ્બર 2025 હે ને, 2026 કીધું હોત તો ડિસેમ્બર 2026. બટ ડિસેમ્બર 2026 નથી, ક્યાં સુધી, 31 માર્ચ 2026 સુધી જ. કેમ કે ફાઇનાન્શિયલ યર 2025-26 સુધી આપણે શું કરવાનું છે, એ ટાર્ગેટને E20ના ટાર્ગેટને અચીવ કરવાનો છે, રાઈટ. મતલબ જે પેટ્રોલ છે પેટ્રોલમાં આપણે શું કરવાનું છે, 20% જે ઇથેનોલ છે ઇથેનોલ મિક્સ કરવાનો છે, હે ને. આ રીતે આપ શું કરી શકો છો, જે પેટ્રોલ છે પેટ્રોલમાં મિક્સર જે છે, રાઈટ, ઇથેનોલનો ધીમે ધીમે વધારી શકો છો. અને જે ઇથેનોલ છે ઇથેનોલ શું કરે છે, પેટ્રોલને જે કમ્બન્શન છે પ્રી કમ્બન્શન પીરિયડ શું કરે છે, થોડું ઘટાડે છે. મતલબ જે ઇગ્નિશન થાય, ઇગ્નિશન પહેલાં એને બાળતા રોકે છે. તો એના કારણે જે C10 નંબર અને ઓક્ટેન નંબર, આનું બી નામ તમે સાંભળ્યું હશે ક્યારેક જીવનમાં. ખાસ યાદ રાખજો, આ થઈ શકે છે ક્યારેક બી તમને ઓક્ટેન નંબર અને C10 નંબર. એમ તો આમાં કહેવા માટે તો બહુ બધું છે, હે ને, નોકિંગ એજન્ટ એ બધું. બટ એ બધું હું કહીશ નહીં, તમને એટલું જ કહીશ કે જે આપના એક્ઝામ માટે શું છે, ઉપયોગી છે. આપને ક્યારેક પૂછી શકે છે નીચેમાંથી કયા નંબરથી પેટ્રોલની ગુણવત્તા દર્શાવવામાં આવે છે, તો ઓક્ટેન નંબરથી. ઓક્ટેન નંબર શેના માટે હોય છે, પેટ્રોલ માટે હોય છે. જેટલું ઓક્ટેન નંબર વધારે હોય એટલું શું હોય છે, વધારે સારું પેટ્રોલ કહેવાય છે, હે ને. અને C10 નંબર શેના માટે હોય છે, તો હંમેશા યાદ રાખજો, C10 નંબર ડીઝલ માટે હોય છે. શેના માટે હોય છે, ડીઝલ માટે, હે ને. જેટલું C10 નંબર વધારે હોય એટલું સારું ડીઝલ કહેવાય છે. ઇન કેસ આપને એવો ક્વેશ્ચન આવી જાય કે જો પેટ્રોલમાં શું કરવામાં આવે, જો પેટ્રોલમાં ઇથેનોલનું મિક્સચર વધારવામાં આવે, ઇથેનોલનો પર્સન્ટેજ વધારવામાં આવે તો એના ઓક્ટેન નંબર ઉપર શું અસર પડે છે, તો મેં કીધું કે ઇઝીલી શું કરે છે, કમ્બન્સ કરવામાં મદદ કરે છે. તો એનો જે ઓક્ટેન નંબર છે ને, ઓક્ટેન નંબર વધે છે. જેટલું તમે એમાં ઇથેનોલ શું કરશો, ઇન્ક્રીઝ કરશો, એટલું ને એટલું ઓક્ટેન નંબર શું થશે, વધતો જશે, હે ને. આને બી તમને શું રાખવાનું છે, યાદ રાખવાનું.
તો હવે જો આપણે 2030માં જે ટાર્ગેટ પૂરો કરવાનો હતો એની જગ્યાએ હવે સરકાર કહી રહી છે કે 2025-26માં શું કરવું પડશે, 2025-26માં જ પૂરું કરવું પડશે કે પૂરું કરી લઈશું આપણે. તો આવું કરવા માટે આપણે શું કરવું પડશે, સરકારને થોડી ઘણી વિશેષતાઓ કે થોડી ઘણી બધી ફેસિલિટીઝ આપવી પડશે, જેનાથી શું કરી શકો, જેનાથી તમે આ જે ટાર્ગેટ છે આ ટાર્ગેટને પૂર્ણ કરી શકો, હે ને. તો આ ફેસિલિટી તમને કઈ આપવામાં આવી છે એને તમને સમજવા માટે પહેલાં શું પોલિસી હતી અને અત્યારે શું એમાં ચેન્જ કર્યું છે એને સમજવું પડશે. તો જો પહેલાં આ પોલિસી હતી જીવનમાં, રાઈટ, નેશનલ પોલિસી ઓન બાયોફ્યુલ્સ 2018ની જો આપણે વાત કરીએ તો સરકારે કીધું હતું કે ભાઈ આપણે શું છે 20% જે ઇથેનોલ બ્લેન્ડિંગનો ટાર્ગેટ છે પેટ્રોલમાં અને ડીઝલમાં, બાયોડીઝલ કેટલા સુધી 5% સુધી જે આપણે મિક્સ કરવાનો છે 2030 સુધી શું કરવાનું છે આપણે કમ્પ્લીટ કરવાનું છે. હવે 2030ની જગ્યાએ શું કરી દીધું છે એમને વધારીને, સોરી આ ઘટાડીના સમયે શું કરી દીધું છે 2025-26. તો એક તો આ ચેન્જ કર્યું, 2030ની જગ્યાએ શું કરી દીધું છે હવે ટાર્ગેટ છે 2025-26 કરી દીધું. બીજું સરકારે શું કર્યું છે, તો બીજું સરકારે આ કર્યું છે કે ભાઈ જો ઇથેનોલ પ્રોડક્શન વધારવો છે તો આનું ફીડ સ્ટોક બી શું કરવું પડશે, વધારવું પડશે, ફીડ સ્ટોક એવેબિલિટી વધારવી પડશે. હવે આ જે ફીડ સ્ટોક અવેબિલિટી છે ને, ફીડ સ્ટોકના આધારે શું બને છે, જે બાયોફ્યુલ છે બાયોફ્યુલના અલગ અલગ પ્રકાર બને છે. જેમ કે બાયોફ્યુલ મેં તમને કીધું કે આમાં સમજવું પડશે, તો બાયોફ્યુલને થોડું સમજી લો તમે. બાયોફ્યુલ તો જો બાયોફ્યુલના શું હોય છે, 3 જનરેશન હોય છે. કેટલી જનરેશન હોય છે, 4 જનરેશન હોય છે. કેટલી, 4. ફર્સ્ટ જનરેશન કે ફર્સ્ટ ગ્રેડ બી તમે કહી શકો છો, સેકન્ડ જનરેશન કે સેકન્ડ ગ્રેડ બી કહી શકો છો, ને સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન અને ફોર્થ જનરેશન. એક વખત જીપીએસસીમાં અહીંયાથી ક્વેશ્ચન પૂછી ચૂક્યો છે પણ 4 વર્ષ થઈ ગયા છે અને 2018ના પેપરમાં કે 2017ના પેપરમાં હતું, એક્ઝેક્ટલી યર યાદ નથી, બટ આટલું તો કન્ફર્મ યાદ છે કે 2018માં કે 2017ના પ્રિલિમમાં ક્વેશ્ચન હતો, હે ને, કે આલ્ગીથી જે બાયોફ્યુલ બનાવવામાં આવે છે આ કયા જનરેશનનો બાયોફ્યુલ છે. થર્ડ જનરેશન જેનો આન્સર હતો એ બી આપણને અત્યાર સુધી યાદ છે. તો એ પૂછાયેલા હવે 4 વર્ષ થઈ ગયું છે, ફરીથી બાયોફ્યુલ ન્યૂઝમાં છે તો ક્યારેક ફરીથી આવી શકે છે, તો આ સાંભળી લો. જો ફર્સ્ટ જનરેશન બાયોફ્યુલ કોને કહેવાય છે, તો જે એડિબલ સોર્સેસથી બનાવવામાં આવે છે, ફૂડ સોર્સેસથી બનાવવામાં આવે છે, એના જેમ કે તમને ખબર છે ઇથેનોલ એવી બધી વસ્તુઓમાંથી બની શકે છે જેમાં શું છે, જેમાં કાર્બોહાઈડ્રેટ્સ છે. શું છે જીવનમાં, કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ મતલબ સ્ટાર્ચ, હે ને. સ્ટાર્ચનો જો શું કરીએ આપણે, ફર્મેન્ટેશન કરીએ. શું કરીએ, ફર્મેન્ટેશન. ફર્મેન્ટેશન મતલબ બેક્ટેરિયાની મદદથી એની સડાઈએ તો શું થઈ જાય છે, તો જીવનમાં જે ઇથેનોલ છે ઇથેનોલ પ્રોડ્યુસ થઈ જાય છે. તો જે તમારું ફૂડ છે, ફૂડ મતલબ જીવનમાં સમજો સુગર કેન છે, સાથે સાથે મેઝ છે, સાથે સાથે જીવનમાં રાઈસ છે, પોટેટો છે, બીટ સુગર છે. ગુજરાતીમાં બી આને કહી શકીએ છીએ. સુગર કેન એટલે શેરડી છે, મેજ એટલે મકાઈ છે, રાઈસ એટલે પેલું છે જીવનમાં ડાંગર, અને પોટેટો એટલે આલુ, નોટ આલુ, બટાકા છે, અને આ બધું જ, રાઈટ. આનાથી જો તમે શું કરો છો, ફર્મેન્ટેશનની પ્રક્રિયાથી ઇથેનોલ બનાવો છો તો એને શું કહેવાય છે, એને કહેવાય છે જીવનમાં ફર્સ્ટ જનરેશન ઇથેનોલ. શું કહેવાય છે, ફર્સ્ટ જનરેશન ઇથેનોલ, હે ને. ફૂડ સોર્સેસથી બને છે. સેકન્ડ જનરેશન ઇથેનોલ કોને કહેવાય છે, તો જે નોન ફૂડ સોર્સેસથી બને છે, નોન એડિબલ, જે આપ ખાઈ નહીં શકતા એવા સોર્સેસથી બને છે. હવે નોન એડિબલ સોર્સમાં શું થઈ ગયા, એક તો શું થઈ ગયું કે ભાઈ આપણી એવું વેજીટેશન થઈ ગયું જે આપણે ખાતા જ નથી, હે ને. જેમ કે જીવનમાં રતનજોત છે, રાઈટ, કે પછી જીવનમાં શું છે, કસાવા છે, આ બધું છે. તો કસાવા થઈ ગયું, રતનજોત થઈ ગયું, એનાથી તમે બનાવી રહ્યા છો. અધરવાઇઝ શું થઈ રહ્યું છે, અધરવાઇઝ જે તમારું ફૂડ સોર્સ છે સમજો સડી ગયું છે, હે ને. સમજો જીવનમાં આલુ સડી ગયું, સુગર કેન સડી ગયું, બરાબર ને. આ જો બધું સડી ગયું છે, હવે સડેલા ફૂડ સોર્સ તમે ખાવાના નથી. અધરવાઇઝ એવા શું છે જે નોન એડિબલ પાર્ટ છે, નોન એડિબલ પાર્ટ લાઈક મેઝનું મેઝ ખાઓ છો, એનું સ્ટેમ તો ખાતા નથી, એના સ્ટેમથી તમે જો બનાવી રહ્યા છો તો આ રીતે. તો એ બધાને શું કહેવાય છે, એ બધાને સેકન્ડ જનરેશન જે બાયોફ્યુલ છે બાયોફ્યુલ કહેવાય છે, સેકન્ડ જનરેશન બાયોફ્યુલ કહેવાય છે. તો સેકન્ડ જન બાયોફ્યુલ શું હોય છે, નોન ફૂડ સોર્સેસથી બનતા હોય છે, કે નોન એડિબલ સોર્સેસ બી આપ કહી શકો છો, રાઈટ. આ એડિબલ અને આ નોન એડિબલ, રાઈટ. આ રીતે અહીંયા તમારી આવી જાય છે રતનજોત વતનજોત, બરાબર ને, રાઈટ. ઇન્ડિયામાં છે ને જે બાયોફ્યુલ પોલિસી હતી, નેશનલ બાયોફ્યુલ પોલિસી 2018 જેમાં અત્યારે સુધારો કર્યો છે. તો ભારત સરકારે કીધું છે કે આપણે ફર્સ્ટ જનરેશન બાયોફ્યુલને શું નહીં કરીશું, પ્રોત્સાહિત નહીં કરીશું, કેમ કે ફૂડ સોર્સેસથી બનતા હોય. અમે સેકન્ડ જનરેશન જે બાયોફ્યુલ છે ને એને પ્રમોટ કરીશું, કેમ કે નોન ફૂડ સોર્સેસ, નોન એડિબલ સોર્સેસથી બનતા હોય છે, હે ને. આ ફૂડ સોર્સેસથી જો તમે શું કરી લેશો, ઇથેનોલ બનાવી લેશો તો પછી જીવનમાં શું થશે, લોકો ખાશે શું, હે ને. બધું ડાંગરનું તમે ઇથેનોલ જ બનાવી નાખ્યું જીવનમાં તો લોકો ખાશે શું. તો અહીંયા શું થઈ જાય છે કે ભાઈ જે ફૂડ સોર્સેસ છે એનું યુટિલાઇઝેશન જો ઇથેનોલ બનાવવા માટે થઈ જાય છે તો પછી શું થઈ શકે છે, જે હંગરનેસનો પ્રોબ્લેમ છે ઇન્ક્રીઝ થઈ શકે છે. એના માટે ગવર્મેન્ટે કીધું કે અમે આને નહીં પ્રમોટ કરીશું, સેકન્ડ જનરેશનને ના નોન એડિબલ જે ફૂડ સોર્સેસ છે એનાથી જે ઇથેનોલ બને છે એના માટે પ્રમોટ કરીશું. અને એને પ્રમોટ કરવા માટે સરકારે શું કર્યું,
લાઇકવાઇઝ જે ફર્સ્ટ જનરેશન છે રાઈટ, એને બેઝિક બાયોફ્યુલ કહેવાય છે. જે સેકન્ડ થર્ડ જનરેશન છે બધાને એડવાન્સ બાયોફ્યુલ કહેવાય છે. તો સરકાર કીધું કે એડવાન્સ બાયોફ્યુલ માટે મતલબ સેકન્ડ જનરેશન બાયોફ્યુલ માટે આપણે શું કરીશું, 2G ઇથેનોલ બાયો રિફાઇનરીઝ લગાવવા માટે મદદ કરીશું. એના 5000 કરોડ રૂપિયાનું શું છે, 6 યરમાં 5000 કરોડ રૂપિયા એની બાયો રિફાઇનરી માટે વાયલેબિલિટી ગેપ ફંડિંગ. વાયબિલિટી ગેપ ફંડિંગ લાઇકવાઇઝ મને શું કરવાનું છે, એક 2G રિફાઇનરી નાખવાની છે. 2G રિફાઇનરી એટલે બટ ઓબ્વિયસ છે કે ભાઈ આવા નોન એડિબલ જે શું છે ફૂડ સોર્सेस છે એનાથી શું કરવાનું છે, એનાથી ફર્મેન્ટેડ કરીને મને ઇથેનોલ બનાવવાનું છે. તો એ પ્લાન્ટ જો નાખી રહ્યું છું રાઈટ, તો એમાં ગવર્મેન્ટ શું કરશે, ગવર્મેન્ટ મને હેલ્પ કરશે. હે ને, એવા પ્રોજેક્ટ જે પ્રોજેક્ટ શું છે દેશના વિકાસ માટે જરૂરી છે રાઈટ, અને સામાજિક વિકાસ માટે બહુ જરૂરી છે, એને પ્રમોટ કરવા માટે હે ને સરકાર શું કરે છે, સહાય કરતી હોય છે. એને વાયબિલિટી ગેપ ફંડિંગ કહેવાય છે કે ભાઈ તમને જેટલી જરૂર છે, જેટલા પૈસાની જરૂર છે રાઈટ આ પ્લાન્ટ લગાવવા માટે, એટલું તો તમારી પાસે એનાથી જો ઓછું છે તો જેટલું ઘટે છે ને એટલું હું તમને આપી દઈશ. હે ને, તો દેટ ઇઝ નોન એઝ વાયલેબિલિટી ગેપ. કે ભાઈ જરૂર છે 1000 નહીં પણ તમારી પાસે છે 800 કરોડ, તો 200 કરોડ રૂપિયાનો વાયબિલિટી ગેપ થયો. અને એ વાયબિલિટી ગેપ કોણ પૂરું કરશે, તો ગવર્મેન્ટ છે વાયબિલિટી ગેપ ફંડિંગથી પૂરું કરી દેશે. હે ને, 6 યરમાં કેટલા 5000 કરોડ રૂપિયા સુધીનું શું કરશે, આ જે વાયબિલિટી ગેપ ફંડિંગ છે ને એ યુઝ કરશે, જેનાથી શું થઈ શકે, જીવનમાં સેકન્ડ જનરેશન બાયોફ્યુલ છે એને પ્રમોટ કરી શકે રાઈટ. તો જો સેકન્ડ જનરેશન બાયોફ્યુલથી પ્રમોટ કરી રહી છે સરકાર, બટ સેકન્ડ જનરેશનને જ ખાલી તમે શું કરશો, પ્રમોટ કરશો, તો બટ ઓબ્વિયસ છે હવે જે 2030માં ટાર્ગેટને પૂરું કરવાનું કહી રહ્યા હતા તેને અમે તમે શું કરી રહ્યા છો, 2025-26માં પૂર્ણ કરવાનું કહી રહ્યા છો, તો પોસિબલ બનશે નથી. એટલા માટે સરકારે શું કર્યું છે, નેશનલ બાયોફ્યુલ પોલિસી 2018માં અમેન્ડમેન્ટ કરીને જે ફીડ સ્ટોક છે, ફીડ સ્ટોક અવેલેબિલિટી વધારી દીધી છે. જેમ કે આપણે પહેલા બી કીધું કે ભાઈ પહેલા ખાલી શું હતું કે આપણે જે ટાર્ગેટ છે ટાર્ગેટને ચેન્જ કર્યું હતું રાઈટ, કે ભાઈ 2030 છે, 2030 જગ્યાએ હવે શું થશે 2025-26માં પૂરું થશે. તો પહેલો પોઈન્ટ છે કે ભાઈ હવે 2025-26માં આપણે 20% શું કરવાનો છે, ઇથેનોલ બ્લેન્ડિંગનો ટાર્ગેટ પૂર્ણ કરવાનો છે. બીજું શું એમને ચેન્જ કર્યો, બીજું એમને શું ચેન્જ કર્યો છે કે ભાઈ જે ફીડ સ્ટોક અવેલેબિલિટી છે, એ ફીડ સ્ટોક અવેલેબિલિટીને શું કરી દીધું છે, વધારી દીધું છે. કેવી રીતે વધારી દીધું છે, તો સરકારે કીધું છે કે ભાઈ જો આપની પાસે સરપ્લસ ફ્રૂટ ગ્રેન્સ છે હે ને, રાઈસની જેટલી જરૂર છે એના કરતાં વધારે પ્રમાણમાં શું થઈ રહ્યું છે, રાઈસ થઈ રહ્યું છે, વીટની જેટલી જરૂર છે એનાથી વધારે પ્રમાણમાં શું કરી લીધું છે, વીટ જો સરકારની જે ખરીદી લેવામાં આવ્યું છે, FCI દ્વારા ખરીદી લેવામાં આવ્યું છે, તો એ બધાનો યુઝ બી તમે શું કરી શકો છો, એ બધાનો યુઝ બી હવે તમે જે ઇથેનોલ પ્રોડક્શન છે ઇથેનોલ પ્રોડક્શન માટે કરી શકો છો. જેમ કે ઇન્ડિયા તમે જાણો છો કે ભાઈ શું છે, જે ફૂડ ગ્રેન્સ છે ફૂડ ગ્રેન્સમાં તો સરપ્લસ ભલે આપણે ત્યાં ભૂખભરી હોય પણ અનાજનું શું નથી, કમી નથી. હે ને, ખૂબ વધારે શું થાય છે જીવનમાં ઇન્ડિયામાં, ડાંગર થાય છે, ઘઉં થાય છે રાઈટ. તો જો સરપ્લસ ઉત્પાદન થઈ ગયું છે અને સ્ટેટ ગવર્મેન્ટ છે, FCI ગવર્મેન્ટ છે, એવી એજન્સી છે એને વધારે માત્રામાં ખરીદી રહી છે, તો ખરીદીને સ્ટોર નહીં કરી શકે આટલું, અને સ્ટોર કરશે બી તો ખુલ્લામાં કરશે, ક્યાંક પલળીને સડી જશે, પહેલું થઈ જશે. તો એ બધું થાય એના કરતાં શું કરી શકો છો, તમે જે બાયોફ્યુલ છે બાયોફ્યુલ બનાવી શકો છો. પણ જ્યારે શું થઈ ગયું હોય, જ્યારે જે આપણો શું હોય છે કન્ટિન્જન્સી રિઝર્વ પૂરો હોય છે ને એ પૂરો થઈ ગયો હોય, એના પછી જે એક્સ્ટ્રા છે એ જ સરપ્લસ જે છે એ જ. તો આના માટે આપણે કહી રહ્યા છીએ કે ફીડ સ્ટોક એબિલિટી શું કરી રહ્યા છે, વધારી રહ્યા છે. થોડા જે નોર્મ્સ છે નોર્મ્સને શું કરી રહ્યા છે, ઢીલું કરી રહ્યા છે. એની સાથે સાથે જે સેકન્ડ જનરેશન બાયોફ્યુલ બનાવવા માટેની જે વનસ્પતિઓ હે ને, જેમ કે કસાવા છે, રતનજોત છે, આ બધા જ એના ખેડૂતને પ્રોત્સાહિત કરી રહ્યા છે. લોકોને શું મળે, એ લોકોને વધારે પ્રાઇઝ મળે, એના માટે સરકાર શું કરી રહી છે, એના માટે બી MSP જાહેર કરવાની તૈયારી કરી રહી છે. સાથે સાથે જે 2G રિફાઇનરી જે આ બધી શું કરે છે, પ્રોડક્ટ ખરીદે છે, એ લોકોને ટેક્સ સબવેશન આપી રહી છે. ટેક્સ સબવેશન મતલબ એ લોકો ટેક્સ રિબેટ આપી રહી છે, ટેક્સમાં છૂટછાટ આપી રહી છે, જેનાથી શું કરી શકે, વધારે માત્રામાં એ લોકો જે પૈસા છે ખેડૂતોને પ્રોવાઈડ કરી શકે. તો આ રીતે સેકન્ડ જનરેશન ફ્યુલ છે રાઈટ, એનું શું છે, એનું પ્રમોશન દ્વારા, ઇન્સેન્ટિવાઇઝેશન દ્વારા, અને સાથે સાથે જે ફર્સ્ટ જનરેશન ફ્યુલ છે રાઈટ એના ફ્રી સ્ટોકમાં એબિલિટી વધારીને સરકાર શું કરવા માંગે છે, જે ટાર્ગેટ છે ટાર્ગેટને પૂર્ણ કરવા માંગે છે. તો ફ્રી સ્ટોક એબિલિટી વધે એના માટે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે બાયોફ્યુલના જે ક્રોપ્સ છે એને. સાથે સાથે જે નોર્મ્સ છે ફર્સ્ટ જનરેશન માટેના એને બી શું કરવામાં આવ્યું છે, એને બી ઓછું કરવામાં આવ્યું છે રાઈટ. એની સાથે સાથે થર્ડ આ લોકોએ શું કર્યું છે, તો થર્ડ આ લોકોએ જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે, સાથે સાથે એક્સપોર્ટ પ્રોસેસિંગ યુનિટ છે હે ને, તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એક્સપોર્ટ પ્રોસેસિંગ યુનિટ, એ લોકોમાં બી જે બાયોફ્યુલ છે હે ને, એ બાયોફ્યુલ પ્રોડક્શન માટેનું જે પ્લાન્ટ છે એ લગાવવાની મંજૂરી આપી દીધી છે કે ભાઈ આપ સેઝમાં બી બાયોફ્યુલ પ્લાન્ટ લગાવી શકો છો રાઈટ. એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ જે છે એમાં બી લગાવી શકો છો. કેમ કે હવે સરકાર શું કરવાની છે, જે એક્સપોર્ટ છે હે ને, ઇથેનોલના એક્સપોર્ટને, બાયોફ્યુલના એક્સપોર્ટને મંજૂરી આપવાની છે કે ભાઈ બાયોફ્યુલ આપ શું કરી શકો છો, એક્સપોર્ટ બી કરી શકો છો રાઈટ. અને આપ ખબર હોય તો સેઝમાં એ જ કંપની આવે છે જે શું કરતી હોય, એવી ઉત્પાદનોનું નિર્માણ કરતી હોય જે લોકો એક્સપોર્ટ કરતા હોય હે ને, જે એક્સપોર્ટ કરવાનું કામ થતું હોય. બિકોઝ સેઝની અંદર ઘણા બધા ટેક્સ રિબેટ આપવામાં આવે છે, ઘણું બધું ટેક્સ રિબેટ આપી દેશું
તો બટ ઓબ્વિયસ છે સેઝની અંદર જે ઉત્પાદ બની રહ્યું છે એ સસ્તું બની જશે અને સેઝની બહાર જે કંપની છે એ બધું ટેક્सेस પે કરી રહી છે તો એને મોંઘું પડશે. હવે ઇન્ડિયામાં વેચી રહ્યું છે અને તમે બી ઇન્ડિયામાં વેચો તો તમારાથી ગવર્મેન્ટે ટેક્સ નહીં લીધું, એનાથી ટેક્સ લીધું છે તો એનો મોંઘો, તમારો સસ્તો જ વેચાય, એનો વેચાવાનું વેચાય જ નહીં. તો સેઝવાળાને આ એલાઉ નહીં હોતું. તમે ડોમેસ્ટિક જે માર્કેટ છે એમાં પ્રોડક્ટ નહીં વેચી શકતા, હે ને, તમને ઇન્ટરનેશનલ માર્કેટમાં જ વેચવું પડે છે. એક્સપોર્ટનું પ્રોત્સાહન આપવા માટે સરકાર સેઝ બનાવે છે. તો સરકારે બાયોફ્યુલને એલાઉ કર્યું છે કે ભાઈ બાયોફ્યુલ પ્લાન્ટ આપ એમાં લગાવી શકો છો, રિફાઇનરી લગાવી શકો છો, બાયોફ્યુલનો આપ એક્સપોર્ટ કરી શકો છો. તો સેઝ છે, એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ છે, એને બી શું કર્યું છે સરકારે, જે બાયોફ્યુલનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કર્યું છે, એને એલાઉડ કર્યું છે. અને સાથે સાથે જે એક્સપોર્ટ છે, હે ને, તો બાયોફ્યુલના એક્સપોર્ટની બી શું આપવામાં આવી છે, જે હવે પરમિશન છે, પરમિશન આપવામાં આવી છે. રાઈટ. સાથે સાથે અમુક એમને શું કર્યું છે, એનબીસીસી એટલે નેશનલ બાયોફ્યુલ કોર્ડિનેટિંગ કમિટી. 2018માં જ્યારે આ પોલિસી જાહેર થઈ ત્યારે નેશનલ બાયોફ્યુલ કોર્ડિનેટિંગ કમિટીની રચના કરવામાં આવી છે. રાઈટ, જેમાં 14 મિનિસ્ટ્રીના શું હોય છે, જે મિનિસ્ટર્સ હોય છે, મિનિસ્ટર હોય છે. એ એનબીસીસીમાં શું કરવામાં આવ્યું છે, નંબર ઓફ મેમ્બર્સ વધારવામાં આવ્યા છે. વધારે નંબર ઓફ મેમ્બર્સ એમને શું કર્યું છે, ઇન્ક્રીઝ કર્યો છે. એટલા માટે નંબર ઓફ મેમ્બર્સ ઇન્ક્રીઝ કર્યું છે જેનાથી શું થઈ શકે, જે ડિસિઝન મેકિંગ છે વધારે થોડી સ્મૂથ થઈ શકે. અલગ અલગ ફિલ્ડના જે લોકો છે એને એડ કરીને સરકાર શું કરવા માંગે છે, એક કોમ્પ્રિહેન્સિવ ચેન્જીસ જે છે બાયોફ્યુલમાં લાવવા માંગે છે. એના માટે એનબીસીસીને શું કરવામાં આવ્યો છે, વધારેથી ફોર્મેટ કરવામાં આવ્યો છે અને નંબર ઓફ મેમ્બર્સને શું કરવામાં આવ્યો છે, વધારી દેવામાં આવ્યો છે. આ બધું ચેન્જીસ થયો છે જેનાથી આપણે શું કરવાના છીએ, 2025-26 સુધી જે ટાર્ગેટ છે આપણો 20% ઇથેનોલ બ્લેન્ડિંગનો એને કમ્પ્લીટ કરવાના છે. રાઈટ, અને વધારેમાં વધારે છે એનાથી કમ્પ્લીટ કરવાનો આપણે ટ્રાય કરી રહ્યા છે. સેકન્ડ જનરેશન જે બાયોફ્યુલ છે એનાથી ટ્રાય કરી રહ્યા છે. બટ ફર્સ્ટ જનરેશનને બી હવે સરકારે શું કર્યું છે, અમેન્ડમેન્ટ કરીને અલાઉ તો કર્યું છે કે ભાઈ આપણી પાસે સરપ્લસ છે તો આપ જઈ શકો છો. તો આ હતું ફર્સ્ટ જનરેશન. સેકન્ડ જનરેશન. થર્ડ જનરેશન શું હોય છે, તો થર્ડ જનરેશન જો બહુ સિમ્પલ છે, જે લીલ હોય છે, રાઈટ, લીલ છે, એ લીલથી તમે શું કરો છો, જો બાયોફ્યુલ બનાવો છો તે શું કહેવાય છે, એને કહેવાય છે થર્ડ જનરેશન બાયોફ્યુલ. રાઈટ, લીલથી આપ યુઝ કરતા હો, આલ્ગીથી બનતું હોય તો. ફોર્થ જનરેશન કોને કહેવાય છે, તો ફોર્થ જનરેશન એટલે જેનેટિક એન્જિનિયર્ડ ક્રોપ્સ. સ્પેશિયલ જેનેટિક એન્જિનિયર્ડ ક્રોપ્સ બનાવ્યો. તમે જેનેટિક એન્જિનિયરિંગ આપ સમજો છો, જેનેટિક એન્જિનિયરિંગ એટલે શું કરવામાં આવે છે, જે વનસ્પતિઓ છે એમાં કોઈ બીજી વાયરસ ઉમેરીને કાં તો શું છે કોઈ બેક્ટેરિયાનું જીન ઉમેરીને એની ગુણવત્તા વધારવામાં આવે છે. હે ના, જેમ કે તમારો બીટી કોટન કપાસ છે તો બીટી કોટન કપાસ બી છે, તો બીટી કોટન કપાસ બી એક જેનેટિક એન્જિનિયરિંગ શું છે, ક્રોપ છે. રાઈટ, શું છે, જેનેટિક એન્જિનિયરિંગ ક્રોપ છે બીટી કોટન કપાસ તમારો. રાઈટ, તો એ રીતે તમારા જે એવા વનસ્પતિઓ છે, રાઈટ, જે તમે સ્પેશિયલ જેનેટિક એન્જિનિયરિંગ કરીને શું છે, જે બાયોફ્યુલ છે, બાયોફ્યુલનો પ્રોડક્શન વધે, રાઈટ, એના માટે તૈયાર કર્યો છે. અને એનાથી તમે જો બાયોફ્યુલ બનાવી રહ્યા છો ને તો ફોર્થ જનરેશન કહેવાશે. ખાસ કરીને આમાં જેનેટિક એન્જિનિયરિંગ જ્યારે કરવામાં આવે છે ત્યાં ધ્યાન રાખવામાં આવે છે કે એવી વનસ્પતિઓ તૈયાર કરવા હોય ને જેનો કાર્બન કન્ટેન્ટ વધારે હોય. શું વધારે હોય, કાર્બન કન્ટેન્ટ વધારે હોય. બિકોઝ ઇથેનોલ છે તો ઇથેનોલ કન્ટેન્ટ 2 કાર્બન્સ, તો જો કાર્બન કન્ટેન્ટ વધારે હશે તો પછી આપ શું કરી શકો છો, તો પછી એને ઇથેનોલમાં આપ જે કન્વર્ઝન છે કન્વર્ઝન કરી શકો છો. તો એના માટે જેનેટિક એન્જિનિયરિંગ કરવામાં આવે છે કે ભાઈ એવી વનસ્પતિઓમાં એવું જેનેટિક ફેરફાર કરીએ જેનાથી શું થાય, એનું કાર્બન કન્ટેન્ટ વધે ને એવી વનસ્પતિઓ પેદા થાય. સાથે સાથે થઈ શકે છે કે શું છે, તમે પહેલાથી તૈયાર કરેલી કોઈ વનસ્પતિ છે એની શું કરો છો, એની ટ્રીટમેન્ટ કરીને પછી એનાથી બાયોફ્યુલ બનાવો છો. મતલબ એનું ટ્રીટમેન્ટ કરીને એટલે લાઈક ગેસિફિકેશન કરી નાખ્યું તમે, હે ને, બધી ગેસો એમાંથી નીકાળી દીધી, ગરમ કર્યો. ગરમ કરીને જો બધી ગેસો નીકાળી દીધી છે, બધો ઓબ્વિયસ છે. હવે શું વધ્યું છે, એમાં કાર્બન કન્ટેન્ટ છે એ જ વધારે માત્રામાં વધ્યો છે. અને હવે શું કરો છો, હવે જીવનમાં એનાથી તમે જીવનમાં બાયોફ્યુલ બનાવો છો તો બી શું કહેવાશે, તો બી એને ફોર્થ જનરેશન બાયોફ્યુલ કહેવાશે. રાઈટ, તો જે જેનેટિક એન્જિનિયરિંગ ક્રોપ્સ છે, સ્પેશિયલ ક્રોપ્સ છે, રાઈટ, કાર્બન કન્ટેન્ટ વધારીને, જેમાં કાર્બન કન્ટેન્ટ વધારે હોય છે એવા ક્રોપ છે, એનાથી જો બાયોફ્યુલ બને છે તો એને આપણે શું કહીએ છીએ, એને આપણે કહીએ છીએ ફોર્થ જનરેશન બાયોફ્યુલ છે ને. તો ખાસ યાદ રાખજો, આ બધા એડવાન્સ છે, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન અને આપણો બેઝિક. અને આ જે ફર્સ્ટ છે, રાઈટ, એ શેનાથી બને છે, ફૂડ ક્રોપ્સથી બને છે. બાકી બધા નોન ફૂડ ક્રોપ્સથી બનતા હોય છે, સેકન્ડ, થર્ડ, ફોર્થ. પણ એમાં નોન ફૂડ ક્રોપ્સથી બનતું હોય તો સેકન્ડ, બટ જો તમે આલ્ગી વાલ્ગીથી બનાવ્યો છો થર્ડ જનરેશન અને જેનેટિક એન્જિનિયરિંગ ક્રોપ્સથી બનાવ્યો છો તો ફોર્થ જનરેશન બાયોફ્યુલ કહેવાય છે. હે ને, જે બાયોફ્યુલ છે એમાં બે આવે છે, એક બાયોડીઝલ અને બીજો જીવનમાં ઇથેનોલ. હવે બાયોડીઝલ અને ઇથેનોલમાં શું ડિફરન્સ, રાઈટ, આ બી શાંતિ સાંભળી લો, ક્યારેક જીવનમાં પૂછાઈ જાય તો તમને કામ લાગશે. તો બાયોફ્યુલ છે, તો બાયોફ્યુલ મેં તમને શું કીધું કે એક તો બાયોડીઝલ, હે ને, અને એક શું છે આપણો, એક આપણો
ઇથેનોલ શું છે જીવનમાં? ઇથેનોલ. હવે જો બહુ સિમ્પલ છે, જે ઇથેનોલ છે, ઇથેનોલ શું કરવામાં આવે છે? જે કાર્બોહાઈડ્રેટ છે, કાર્બોહાઈડ્રેટ કરીને ખાસ કરીને કયો? સ્ટાર્ચ. સ્ટાર્ચના કઈ પ્રક્રિયા દ્વારા? ફર્મેન્ટેશનની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. કઈ પ્રક્રિયા દ્વારા? ફર્મેન્ટેશન. રાઈટ. તો એવા ક્રોપ્સ જેવા સ્ટાર્ચ હોય એમાં ફર્મેન્ટેશનની પ્રક્રિયાથી શું કરી શકો છો? તમે જે ઇથેનોલ છે ઇથેનોલ બનાવી શકો છો. આ ઇથેનોલ મિક્સ થાય છે એમાં જે પેટ્રોલ છે પેટ્રોલમાં. રાઈટ. ડીઝલમાં નહીં મિક્સ થતું. ડીઝલમાં બાયોડીઝલ મિક્સ થાય છે. અને બાયોડીઝલ શેનાથી બને છે? તો બાયોડીઝલ જે તમારા એડિબલ્સ ઓઇલ છે, નોન એડિબલ ઓઇલ છે. એડિબલ ઓઇલ એટલે સમજો છો ને, જે તમે ખાતા હો છો, કોઈ બી એડિબલ ઓઇલ છે. સાથે સાથે નોન એડિબલ ઓઇલ છે. નોન એડિબલ ઓઇલ છે જેમ કે કેસ્ટર ઓઇલ. તો કેસ્ટર ઓઇલ ખાતા તો નહીં હોય તમે જીવનમાં, હે ને? પીતા ભલે હો, જ્યારે પ્રેગ્નન્ટ લેડી હોય છે તો પીવે છે ડ્યુ ટુ વાંધો નહીં, વાત જવા દો, બરાબર ને? તો એડિબલ ઓઇલ છે. તો આ રીતનું છે એડિબલ ઓઇલ જે તમે ખાતા લાગે, સિંગ તેલ, કપાસિયા તેલ, મગફળી તેલ, સૂર્યમુખીનો તેલ, પેલો તેલ અને જીવનમાં પેલો તેલ. સાથે સાથે કેસ્ટર ઓઇલ જેવું તેલ છે જે તમે નથી ખાતા. રાઈટ. એવા જે બધા ઓઇલ્સ, રાઈટ, જે ફેટ છે, ફેટ એટલે જે વસા છે, એનું શું કરીને? એનું ટ્રાન્સ એસ્ટરિફિકેશન કરીને, એસ્ટર્સ હોય એસ્ટર્સને ચેન્જ કરો, એને ટ્રાન્સ એસ્ટરિફિકેશન કહેવાય છે. ટ્રાન્સ એસ્ટરિફિકેશનની પ્રક્રિયા દ્વારા શું બને છે? એના દ્વારા બાયોડીઝલ બને છે. તો ખાસ યાદ રાખજો, ઇથેનોલ એવી વનસ્પતિઓ જેમાં સ્ટાર્ચ હોય છે એના પ્રક્રિયાથી બનાવીએ છીએ ને. મોલેસિસ છે, સુગર છે, રાઈટ, સુગર કેન છે, મેઝ છે, એનું ફર્મેન્ટેશન કરીને આપણે શું બનાવીએ છીએ? ઇથેનોલ બનાવીએ છીએ. અને એડિબલ ઓઇલ અને નોન એડિબલ ઓઇલનું શું કરીને? ટ્રાન્સ એસ્ટરિફિકેશન કરીને આપણે શું બનાવીએ છીએ? આપણે જીવનમાં જે બાયોડીઝલ છે બાયોડીઝલ બનાવીએ છીએ. સરકારે પરિયોજના જાહેર કરી છે જેનું નામ આપને ખબર જ છે, રૂકો પરિયોજના. ના, રૂકો દેટ ઇઝ રીપર્પઝ યુઝડ કુકિંગ ઓઇલ. તો રીપર્પઝ યુઝ કુકિંગ ઓઇલ જે પરિયોજના છે, રાઈટ, એનાથી શું કરવામાં આવે છે કે જે ભાઈ લાઈક તમે ભજીયા તેલાલા બધા શું છે રેસ્ટોરન્ટ છે જ્યાં બધું જે શું છે વેસ્ટ ઓઇલ છે, તમે એકવાર તળી વળી લો બધી જુદું જે કાળું કાળું ઓઇલ બચે છે, રાઈટ, એ બધાને એકત્રિત કરવાનું અને પછી એનાથી શું બનાવવાનું? એનાથી બાયોડીઝલ બનાવવાનું. એ શું છે? એ રૂકો પરિયોજના છે ને. રૂકો પરિયોજના પ્રોત્સાહન આપી રહી છે કોને? બાયોફ્યુલને. પણ એ બાયોફ્યુલમાં ઇથેનોલ પ્રોડક્શન નહીં, કોને? બાયોડીઝલના પ્રોડક્શનને પ્રોત્સાહન આપી રહી છે. તો બાયોડીઝલના પ્રોત્સાહન માટે બી સરકાર કરી રહી છે અને સાથે સાથે ઇથેનોલના પ્રોડક્શન માટે તો ઘણું બધું કરી રહી છે. નેશનલ બાયોફ્યુલ પોલિસી બી જાહેર છે, એમાં સુધારો બી કર્યો. ફર્સ્ટ જનરેશનવાળાને બી અલાઉડ કર્યો જેનાથી ફીડ સ્ટોક અવેબિલિટી શું થઈ જાય? વધી જાય. સેઝને બી અલાઉ કરી દીધો. એક્સપોર્ટ પ્રોસેસિંગ યુનિટને બી અલાઉ કરી દીધો. આપને ખબર હોય તો ને, બાયો રિફાઇનરીને વાયબિલિટી ગેપ કંપનીથી શું કરી રહી છે? પ્રમોટ કરી રહી છે સરકાર. સાથે સાથે પ્રધાનમંત્રી જીવન યોજના જેવી યોજનાઓ છે, એવી યોજનાઓથી બી શું કરીએ છીએ? જે ઇથેનોલ છે ઇથેનોલ પ્રોડક્શનને પ્રોત્સાહન આપી રહી છે. રાઈટ. તો ધીઝ આર ધ થિંગ્સ જે આપણે બાયોફ્યુલ છે ખબર હોવી જોઈએ. બાયોફ્યુલમાં બાયોડીઝલ શું છે અને ઇથેનોલ શું છે આપણે ખબર હોવું જોઈએ. બંને સેગ્રીગેટ છે. રાઈટ. પેટ્રોલમાં આપણે શું કરીએ છીએ? ઇથેનોલ મિક્સ કરીએ છીએ. જેનું ટાર્ગેટ હતું પહેલાં 2030માં આપણે શું કરવાનું હતું? E20 મતલબ 20% સુધી પેટ્રોલ મિક્સ કરવાનું હતું. હવે આપણે શું કરવાનું છે ને 25-26 સુધી જ પૂરું કરી લેવાનું છે. અને પૂરું થાય એના માટે શું કરવામાં આવે છે? નેશનલ બાયોફ્યુલ પોલિસી 2018માં સુધારા કરવામાં આવે છે, જેનાથી શું કરવામાં આવ્યું છે? જે અવેબિલિટી ઓફ ફીડ સ્ટોક છે એને વધારવામાં આવ્યું છે. સેઝ એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટને અલાઉ કરવામાં આવ્યો છે. NBCCના મેમ્બરને વધારવામાં આવ્યું છે. સાથે સાથે જે એક્સપોર્ટ છે એક્સપોર્ટને બી અલાઉ કરવામાં આવ્યો છે બાયોફ્યુલ્સના. ડન. જેનાથી આ ટાર્ગેટ આરામથી અચીવ થઈ જાય. E20 પછી E30 આ રીતે આપણે જતા રહીશું. જેમ કે બ્રાઝિલ છે એ લોકો તો E85માં ચાલી રહ્યા છે, હે ને? આ બધા તમે છે ને E10 પછી 20 30 આ રીતે શું કરી શકો? અલગ અલગ બ્લેન્ડિંગ વાળો ઇથેનોલ યુઝ કરી શકો. રાઈટ. એવા ઇન્જનવાળા ફ્યુલને શું કહેવાય છે? ફ્લેક્સી ફ્યુલ કહેવાય છે. શું કહેવાય છે? ફ્લેક્સી ફ્યુલ. અત્યારે જે ઇન્જન હવે બનશે ને એ બધા ફ્લેક્સી ફ્યુલ ટેકનોલોજીથી બનશે. અને ફ્લેક્સી ફ્યુલમાં શું હોય છે કે ડિફરન્ટ કોન્સન્ટ્રેશન ઓફ ઇથેનોલ આપ યુઝ કરી શકો છો. ડિફરન્ટ બ્લેન્ડર્સ ઓફ કે બ્લેન્ડિંગ ઓફ ઇથેનોલ આપ યુઝ કરી શકો છો. રાઈટ. ઓકે. તો આ બી ખ્યાલ રાખજો. ફ્લેક્સી ફ્યુલ ક્યારેક આવી ગયો તો આપને શું લાગશે? આપને જીવનમાં કામ લાગશે. રાઈટ. તો આ તું નેશનલ બાયોફ્યુલ પોલિસી એક ઇમ્પોર્ટન્ટ છે. બાયોફ્યુલ ઇમ્પોર્ટન્ટ છે. DYSOમાં નહીં તો ક્લાસ 1-2માં ક્યાંક ને ક્યાંક આ ક્વેશ્ચન આપણે દેખાશે. રાઈટ. તો આ લેક્ચરને પૂરું કરી દઈએ. અહીંયા ટોપિક મોટો હતો એટલા માટે થોડો. બાકી બીજા જે કરંટ અફેર્સ છે બીજા કરંટ અફેર્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. રાઈટ. બાકી તમને આ લેક્ચર્સ ગમતા હોય તો શું કરો? અમારા એપ્લિકેશનને શેર કરો. સાથે સાથે અમારા યુટ્યુબ ચેનલને શેર કરો. તમારા જે કોમેન્ટ છે, જે પ્રતિભાવો છે અમને જીવનમાં જણાવો. અને અમને ગ્રો થવામાં અને સાથે સાથે તમને ગ્રો થવામાં એકબીજાને શું થાવ? જીવનમાં મદદરૂપ થાવ. થેન્ક યુ.